એ તો સરળ ન થાય. અને કાંઈ નહીં મુક્ત ન થવું હોય તો પણ કમસે કમ આ જીવનમાં દુઃખ તો નથી જોતું કે નહીં, કે કોઈને જોઈ છે તો બસ એટલું કરો ને, બસ હાથ જોડવાનું ચાલુ કરી દો ને. હશે ભાઈ, હશે, મારી ભૂલ થઈ ગઈ, હવે હું ધ્યાન રાખીશ. પણ આવી રીતે કાંઈ હોય, અરે હશે થઈ ગયું, બીજું મૂર્ખ છો તમે તો. ભાઈ મૂર્ખ તો છું, મને ખબર છે, પણ હવે એટલે તો આવી ભૂલ કરી. મનમાં કહેવાનું મૂર્ખ હતો ત્યારે તારે પનારે પડ્યો, નહીં તો શું કામ પડીએ. નહીતર આ સંસારમાં આવીએ જ નહીં ને આપણે. મૂર્ખ હતા એટલે તો આવ્યા, નહીતર તો ન છૂટી ગયા હોય. રામના વખતમાં હતા, કૃષ્ણના વખતમાં હતા, ત્યારે આપણને અકલ ન આવી. હવે ભગવાને થોડીક અકલ આપી છે તો એમ કે ભગવાન કે છૂટી જાય તો સારું કહેવાય એમ. એટલે આ સરળ નથી. લખતા આવડે, વાંચતા આવડે કે ન આવડે, પૂજન અર્ચન આવડે કે ન આવડે, હરિજીનું નામ જપતા તો આવડે ને. બસ આટલું થાય ને તો પણ ભક્તિ આપણા જીવનમાં પ્રવેશી જાય. આટલી શૈલી છે. કારણ કે નામી છે એ નામને વશ છે. આપણે જોયું નામી અને નામ અભિન્ન છે. હવે ભક્તિની અંદર કઈ કઈ સુલભતાઓ છે એક પછી એક એની યાદી આપે છે. એક તો સુલભતા એ છે કે એ બધા કરી શકે. બૃહસ્પતિ યાગ કે પેલો વાજસને યાગ ને એ બ્રાહ્મણ જ કરી શકે. આપણે જોયું હમણાં અશ્વમેધ યજ્ઞ ક્ષત્રિય કરી શકે, અને દ્વિજ હોય એ ગાયત્રી કરી શકે. આ બધાય કરી શકે. ગયો નાનો મોટો શુદ્ધ અશુદ્ધ ગમે એવો હોય, ભક્તિ બધા કરી. સૌથી પહેલી સુલભતા. સુલભતા એટલે આસાનીથી પ્રાપ્ત કરી શકાય, એ સાધનની સુલભતા છે પહેલી. બીજી સુલભતા એ છે કે દરેક સમયે અને દરેક સ્થળે થઈ શકે. યજ્ઞ કરવો હોય તમારે યજ્ઞશાળા જ જોઈએ, એમાં બેસીને જ થાય, કંઈ ગમે એ રસ્તા બચારે ન થાય. દરેક સાધનની અંદર એ તમારે ધ્યાન કરવું હોય, યોગ કરવો હોય તો કંઈ તમે બજારમાં બેસીને થોડા કરવાના, ચાર રસ્તા પર હાલો બેસીને યોગ કરીએ, એ થવાનો નથી ને. એના માટે સમય, સ્થળ, અમુક વસ્તુઓ બધું નિશ્ચિત હોય. ભક્તિ ગમે તે સ્થળે થાય, ગમે ત્યારે થાય, સૂતા થાય ને જાગતા જાય. બાથરૂમમાં રામ રામ તો કહી શકાય ને. આપણા શાસ્ત્રમાં એની છૂટ આપી છે. મંત્ર તમે અપવિત્ર જગ્યામાં મંત્રનું ઉચ્ચારણ ન કરી શકો. ટોયલેટ બેઠા હોય, બાથરૂમ બેઠા હોય તો તમે મંત્ર ન બોલી શકો. ભગવાનનું નામ બોલવાની છૂટ છે. તમે નામ જપ કરી શકો, મંત્ર જાપ ન કરી શકાય. તમે અશુદ્ધમાં અશુદ્ધ અવસ્થામાં હોય ત્યારે નામ જપ કરી શકાય. ત્યારે તમે શાસ્ત્રોને સ્પર્શ ન કરી શકો, પણ શાસ્ત્રનું ચિંતન કરી શકાય. હું ગીતાજી ભલે ન અડી શકું, પણ ગીતાજીનો અધ્યાય મને મોઢે હોય તો મનમાં બોલી શકું. ખ્યાલ આવ્યો? એટલે આટલી બધી સુલભતા છે. આ બીજી સુલભતા કે દરેક સ્થળે, દરેક સમયે, દરેક રીતે એ ભક્તિને પ્રાપ્ત કરી શકાય. એમાં કરવાનું શું છે? ખાલી માત્ર ભાવ પરિવર્તન કરવાનું છે. એમ બીજામાં તો ઘણું બધું કરવું પડે. આમાં ત્રીજી સુલભતા એ છે કે માત્ર ભાવ પરિવર્તન કરો, કે ભગવાન માટે કરું છું એમ. જો ભાવ પરિવર્તન થાય ને તો આપણે ચાલીએ ને, એ પણ બધી જ જગ્યાએ ભગવાન રહેલો છે કે નહીં? કણે કણમાં ભગવાન છે. તો આપણે ચાલીએ એટલે એમ સમજવાનું, ભાવ એવો કરવાનો કે હું પરિક્રમા કરું. હું તમને આ તો ખાનગીમાં કહી દઉં, આવું કહેવાય નહીં, પણ છતાંય કહું. તમને જીવનમાં કદાચ એવું કરવાનું મન થાય તો કરજો. હું જ્યાં રહું છું ને એ ફ્લેટ છે, 2 ટાવર છે, A અને B. બેમાં 16 ફ્લેટ છે. એટલે 16 દૂને 32 ફ્લેટ ત્યાં બધામાં રહે છે લોકો. ભલે એક બે ખાલી છે, એમાં ભાડે પણ રહે છે ખરા. અને નીચે અમારે એક બહાદુરભાઈની ઓરડી છે. એટલે 16 દુ 32 ને 33 થયા ને. 33માં 33 કોટી દેવતા આવી ગયા કે નહીં? દરેકના ઘરની અંદર એક એના ઈષ્ટદેવ હશે, એક એના કુળદેવી હશે, અને એક ગણપતિ બાપા તો બેઠા જ હોય. આ 3 તો હોવાના જ છે. 33 તેરી 99 દેવતાઓ તો થઈ ગયા. હું પહેલાં વોકિંગ માટે બહાર જતો, પછી મને એમ વિચાર્યો કે બહાર જવાની જરૂર નથી. હું 2 ટાવરના ફરતા આટા ફરું જમણા હાથ બાજુ, અને મનમાં એવી ભાવના કરું કે પરિક્રમા ચાલે છે. સ્વામીજીનું પ્રવચન સાંભળતા ગમે એ સત્સંગ સાંભળતા તો ભાવ એવો રાખવાનો કે આ બધા દેવતાઓની પરિક્રમા થાય છે. કેદી હું 100 દેવતાઓની પરિક્રમા કરી શકું તો વિચાર કરો. એ દરરોજ હું દિવસમાં 2 વખત કરું છું. તો એ તો ત્યાં હતું, પણ આપણે ગમે ત્યાં ચાલીએ ને, ભગવાન તો બધે છે કે નહીં? ખાલી ભાવ બદલો, ભક્તિ શરૂ. કેટલી સહેલી છે એમ. એટલે કે છે કે આ સાધન બહુ સુલભ છે એમ. ભાવ પરિવર્તન માત્ર કરીએ, અને રસોઈ કરતા હોય ને એમ વિચારીએ કે મારા પતિ માટે, મારા પુત્ર માટે કરીએ છીએ તો બરાબર છે, પણ પતિ અને પુત્ર સ્વરૂપે પરમાત્મા જ રહેલો છે ને. જો એવો ભાવ હશે તો એ ભોજન પણ ભજન બની જાય, તો એ પ્રસાદ બની જાય. જોવાનું એ છે કે આપણે કોઈ કાર્ય કરીએ છીએ કોના માટે કરીએ છીએ, બસ
સતત આપણી જાતને પૂછું, આપણો સાજ શૃંગાર છે, આ બધી દોડધામ છે, આ બધી ચિંતા છે, આ બધો પરિશ્રમ છે, કોના માટે છે? કોના માટે છે? મારા માટે એટલે કોના માટે? આમ આ શરીર માટે તો શરીરને તો ગમે એટલી સુવિધા આપો તો પૂરી રહેવાની નથી. ગમે એ સાબુ લઈ લઈને ઘસો તોય ચોખ્ખું. અને છતાંય આપણે કરીએ છીએ. જોકે હું કરું તમે કરો છો એવું કંઈ નથી. એક આપણા જ્યારે અંગ્રેજો રાજ કરતા ને ત્યારે એલિઝાબેથ ઇંગ્લેન્ડના રાણી હતા. એણે મૈસૂરમાં હજી બને જ છે મૈસૂર સેન્ડલ નાવાનો સાબુ આવે છે. એટલે હું તો પહેલેથી વાપરતો એટલે મને ખબર નહોતી. હમણાં મેં વાંચ્યું ત્યારે મને અહોભાવ થયો કે હા આપણે તો ભાઈ મૈસૂર સેન્ડલ વાપરીએ. કારણ કે એ હજી પણ અત્યારે પણ જે કોઈ રાણી વંશ વારસાગત છે એ અહીંથી મૈસૂરથી એના માટે મૈસૂર સેન્ડલ જાય છે એ નાવાનો સાબુ. અને બહુ સારો આવે છે, 100% શુદ્ધ આવે છે ને એવું બધું છે અમુકમાં. એટલે મારા શરીરને શુદ્ધ કરવા નહીં, પણ મારું શરીર શુદ્ધ થાય તો ભગવાન મને એના ખોળામાં બેસાડે. એના ખોળામાં બેસવું હોય તો ચોખ્ખા થઈને જવાય ને, કાંઈ ગંધારા થોડું જવાય. આપણી ઘરે કોઈક મહેમાન આવતું હોય, હવે તમારી ઘરે સ્વામીજી આવે તો તમે સોફા ઉપર આસની ઉપાથરી દો છો. જે સોફા તો છે જ એમ દરરોજ આપણે બેસીએ જ છીએ ને, 10 વખત ઝાપટીએ છીએ, કામવાળા સાફ કરે ને આપણે કરીએ છીએ. છતાંય મહારાજ આપણી ઘરે આવે તો આપણે એના ઉપર વધારાનું એક નવું આસન પાથરીએ, એક પેલી કાર્પેટ મૂકીએ. તો ભગવાન માટે કાંઈ ના હોય એની પાસે આપણે આવા મેલા ઘેલા જવાય. જો આવો ભાવ હોય ને તો શૃંગાર કરીએ કે સ્નાન કરીએ ને એ પણ ભક્તિ થઈ ગઈ. ભગવાન માટે કરીએ છીએ ને તો એ પણ ભક્તિ થઈ ગઈ. ભોજન કરીએ તો અંદર જઠરાગ્નિમાં બેઠો જ છે ને ભગવાન. અને શેના માટે કરીએ છીએ? અન્નપૂર્ણાએ આપેલું છે, જ્ઞાન વૈરાગ્યની સિદ્ધિ માટે કરીએ છીએ. તો એ રીતે એ પણ ભક્તિ થઈ જાય એમ. તો આ એની સુલભતા છે. પૂછતા રહેવું પોતાની જાતને કે આ કોના માટે હું કરું છું. અને તરત જાગૃત રહેવાય. આ જાગૃત રહેવાનો ઉપાય છે કે પૂછતા રહેવું કે આ કોના માટે થાય છે. અંતે તો આ બધું કેશવને જ પહોંચે છે ને, ભગવાનને જ બધું પહોંચે છે. તો આપણે ભાવ શું કામ ન કરીએ? આપણે ન કરીએ તો જાય છે તો અહીંયા જ. તો ભાવ કરો તો આખો ભાવ બદલી જાય ને, ભાવ સુધરી જાય. તો કહે છે હૃદયને પૂછતા રહેવું કે આ કાર્ય કોના માટે કરી રહ્યા છીએ. આ સુલભતા થઈ. હવે સર્વોત્તમ સુલભતા એ છે કે ભગવાનનો સહારો આમાં છે. આપણે તપ નથી કરવું પડતું, આપણે બીજું કાંઈ નથી કરવું. આમાં ભગવાનનો પોતાનો એક ડગલું આપણે હાલીએ તો ભગવાન માનો કે એમ કે નહીં તું જેટલું હાલીશ એટલું જ હું હાલીશ. આપણે તો હું તો એમ કહું છું કે આપણે એક ડગલું હાલો, 99 ડગલા ભગવાન હાલશે. બરાબર? આપણને એમ થાય કે એવું ભગવાન થોડો કાંઈ મૂર્ખ છે કે આપણે એક ડગલું હાલીને એકની સામે એક જ હાલે ને. આપણે એક ક્ષણ યાદ કરીએ તો એ એક ક્ષણ યાદ કરે. પણ આપણું એક ડગલું અને એનું એક ડગલું કેવડું હોય. એને 3 ડગલામાં તો આખી ત્રિલોકીમાં આપી લીધી હતી. એની એક ક્ષણમાં આખો કાળ સમાઈ જાય. આખા કાળ, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, આખો કાળ સમગ્ર એની એક ક્ષણમાં સમાઈ જાય. તો આપણે એક ક્ષણ તો કરીએ. ભગવાન ગૌતમ બુદ્ધ એવું કહેતા કે રાઈના દાણાને ગાયના શિંગડા ઉપર મૂકો. ગાયના શિંગડામાં હોય ને એના ઉપર રાઈનો દાણો મૂકીએ, કેટલી વાર સ્થિર રહે? કદાચ ગાય હલે નહીં તો થોડીક વાર એમ છે, અડધી ક્ષણ, એક ક્ષણ. એટલી વખતે જો તમારું મન પરમાત્મામાં સ્થિર થઈ ગયું તો તમારો ઉદ્ધાર પાકો. એટલી વખતે આપણું મન સ્થિર નથી રહેતું. તો કહેવાનો અર્થ એ છે કે એક ક્ષણ માટે તો ભગવાનને સમર્પિત થઈ જઈએ આપણે. અમુક સમય પૂરતા તો થઈએ. અમુક સમય પૂરતું તો આ બધી વાણી વિલાસ બંધ રાખીએ, મૌન રાખીએ, ભગવાનનું ધ્યાન કરીએ. સવારમાં એવો સમય હોય આપણને બોલવું ગમે નહીં, કોઈને સાંભળવું ગમે નહીં, ત્યારે ધડાકા બોલતા હોય. મેં જોયું છે અમારા પાડોશમાં એવા સવારના પોરમાં ધડાધડી ચાલુ થઈ જાય. અરે મેં કીધું ભલા માણસ હું કામ દિવસની જિંદગી હું કામ બગાડો છો? સવારમાં તો સત્વનો પ્રભાવ હોય ને, સાત્વિક વાતાવરણ હોય. બપોરે રાજસ વાતાવરણ હોય, સાંજે તમસ હોય. સાંજે બાજી લેજો ને આરામથી. પણ માણસ પોતે પોતાનું કેટલું નુકસાન કરે છે ને એ ક્યારેય વિચારતો નથી. તકલીફ અહીંયા છે. અંદરથી આવે અને ઓકી નાખે, સીધું બોલી નાખે. બસ અંદરથી આમ એવો ફોર્સ આવે. એ આપણે ટેવ પાડેલી છે, એ સંસ્કાર છે આપણે. એને બદલી શકાય, એને સુસંસ્કૃત કરી શકાય. સાંભળી લેવાની તૈયારી નથી. અરે આપણા ગુરુજનોની સામે બોલી જાય છે, વડીલોની સામે બોલી જાય છે. આપણે મહારાજ કંઈક કહેતો એને કીધું મહારાજ ના તમારી ભૂલ છે, એમને હું તો આમ છું, તમે એવું ના કહેશો એમ. એટલે એવું કીધું તમે ક્યાં કાળા પડી ગયા? કાંઈક તો હશે ને એની પાછળ કહેવાનો આશય, કાંઈક તો હશે ને. ભલે મજાકમાં કહેતા હોય તો એ અંદર જોવું જોઈએ કે આ મજાક અહીંયા કેમ આવી. નથી, આપણે એ જોતા નથી. અને મહાત્માઓ બને ત્યાં સુધી આવી મજાક કરતાય નથી. મારા જેવા કોકો મૂર્ખ હોય ક્યારેક વાર કરી બેસે, એમ થાય ચાલો જરા હળવું કરીએ વાતાવરણ એટલા માટે. પણ એ પણ જનરલી કોઈને પચતું નથી હોતું એમ. એટલે બહુ કાળજી રાખવી જીવનમાં.
આ બધી વસ્તુને પકડીને બેસવા જેવું નથી. જો દુઃખી થવું હોય, અમારા સ્વામીજીનું એક સૂત્ર છે કે સુખી થવું હોય તો મારા સિવાય બીજા કોઈની મારે જરૂર નથી, અને દુઃખી થવા માટે હું એકલો જ પૂરતો છું. બીજા કોઈ મને દુઃખી કરવાની જરૂર જ નથી. હું દુઃખી થવા માટે સક્ષમ છું. દુઃખી થવા માટે હું એક જ પૂરતો છું, અને સુખી થવા માટે હું એક જ પૂરતો છું. તો સુખી જ થઈએ ને, દુઃખી શું કામ થઈએ? દુઃખ આવે એને આમંત્રણ આપીએ જ શું કામે? અને આવે તો બાયપાસ થઈ જાય ને, આપણે આમ સહેજ ખસી જાય, નીકળી જાય ભાઈ, જવા દે. આ ખસવાનો ઉપાય છે. હશે બરાબર છે, વાત સાચી છે. અરે તું તો મૂર્ખ છો ભાઈ, મને ખબર છે મૂર્ખ છું, એટલે તો આ ભૂલ થઈ ગઈ. પણ હવે ધ્યાન રાખીશ, એમ મને યાદ કરાવજો પાછું તમે, એવું થાય તો. હા અમે નવરા છીએ તારા માટે. હા એ વાત સાચી, તમે નવરા તો નથી. જેટલા નમ્ર બની શકાય એટલા તમે જોજો, એ માણસ બદલી જશે. પણ આ નથી કરી શકાતું ને. આપણો શું આડું આવે છે? ઈગો, અહંકાર આડો આવે. અરે હું શેની સાંભળું, હું શેનો સહન કરું, હું શું કામ, એમ મારો કાંઈ વાંક છે? પણ તમને ન્યાયાધીશ બનવાનું કીધું છે જ કોણે? તમે ન્યાયાધીશ બનો છો જ શું કામે કે આમાં કોનો વાંક છે ને કોનો નથી? છોડો ને, ઈશ્વર હિસાબ કરશે. તમારે કરવાની ક્યાં જરૂર છે? અને એનો હિસાબ જ્યારે આવશે ને ત્યારે વાંકાવાળી દેશે. આપણે એવી આશાએ નહીં છોડવાનું, પણ એવું બનતું હોય છે એમ. એટલે આ બધી વસ્તુ, એટલે કે ભક્તિ આ સૌથી સરળ, સૌથી સર્વોત્તમ સુલભતા એ છે કે ભગવાન એના તરફથી પ્રયત્ન કરે છે. ભગવાન ભક્તોને ગોતે છે. આવું લખ્યું છે આની અંદર કે ભગવાન સ્વયં એના ભક્તોને ગોતે છે કે મને ક્યાંકથી સાચો ભક્ત મળી જાય. આ દંભીને ઢોંગી નહીં, ખોટે ખોટા ભક્ત છો કહેવાવાળા તો ઘણા છે, પણ એ તો જાણે ને અંદર બેઠો છે. તો એ અત્યારના સાચા મહાત્માઓ શિષ્યોને ગોતે છે. સાચા શિષ્ય મળતા નથી. કોઈ ભણનાર, કોઈ શીખનાર, કોઈ આમાં ઉતરનાર મળતું નથી. કેટલા આશ્રમો અવાવરું પડ્યા છે, અને કેટલા આશ્રમોમાં ઝઘડાઓ ચાલે છે કે મારે જોઈએ છે. જ્યાં પ્રોપર્ટી છે અને જ્યાં સંપત્તિ મોટી છે ત્યાં ધબાધબી ચાલે છે, ત્યાં મોટો સંસાર છે. અને બાકી નર્મદા કિનારે તમે જાઓ, કેટલા આશ્રમ અવાવરું પડ્યા છે, કોઈ અંદર રહેવાવાળું નથી. અને ટ્રસ્ટીઓએ હવે સમજી ગયા, કોઈને આપતા નથી, કારણ કે ખબર છે કે આ બધા પચાવી પાડનાર આ બાવાઓ છે, બધા દંભી. કાલ ઉઠીને અહીંયા કંઈનું કંઈ કરશે તો આપણે ટ્રસ્ટને પાછી કાઢી ટેલી લાગશે. અમારા ફલાણા ગુરુ એનું સ્થાન છે એ બરાબર સચવાશે નહીં. એટલે આ બધી જ વસ્તુઓ બહુ અઘરી છે. જેટલું સરળ બની શકાય, એક ડગલું ચાલો. ભગવાન ભલે એક જ ડગલું ચાલે, 99 ન ચાલે, હાલો માની લીધું, પણ એનું એક ડગલું કેવડું તમે વિચાર તો કરો. એક ક્ષણ એને યાદ કરો, એની એક ક્ષણ કેવડી, ત્રિકાલ અંદર સમાઈ જાય, ત્રિકાલને બાધિત કરી દે એવડી, બધા કાળ એની અંદર આવી જાય. તો આટલી સરળતા છે, આ સર્વોત્તમ સરળતા છે એની. અને કહે છે કે તપસ્યાથી સિદ્ધિ મળે તો સિદ્ધિ તો આપણને પતનમાં નાખે. આમાં પતનનો કોઈ પ્રશ્ન નથી. એક શ્લોક છે, હું અત્યારે ભૂલી ગયો, પણ એમાં એવું કીધું છે કે આંખો મીચીને તમે દોડો, ભક્તિ માર્ગ ઉપર આંખો મીચીને દોડો તોય પડવાની કે ભ્રષ્ટ થવાની જરાય શંકા રાખવા જેવું નથી. એવી શક્યતા જ નથી. ભક્તિ માર્ગમાં પતન થતું જ નથી. શું કામ? કારણ કે ભગવાન પોતે તમને તેડીને ચાલે છે. આ તો માર્જર ન્યાય અને મરકટ ન્યાય જેવી વાત છે. ભક્તિમાં શું છે? બિલાડી જમે એના બચ્ચાને મોઢામાં પકડીને જાય, એવી રીતે ભગવાનના શરણે તમે છો. શરણાગતિનો અર્થ જ એ કે મારે કાંઈ કરવાનું નહીં. હવે તું જાણે, તારું કામ જાણે. આ તો હારામાં હારું ને, મારે કાંઈ ન કરવું એટલે. પણ પછી પાછું આપણે ઈચ્છીએ કે ના હું કહે એમ, તો એ તો મેં જ કર્યું કહેવાય ને. હું કહે એમ પછી ન આવે એમ. એ જે કરે એ મંજૂર. જેમાં તેરી ઇધર બી વાહ વાહ, તેરી ઉધર બી વાહ વાહ. ભગવાન આમ કરે તોય બહુ મજાનું, આમ કરે તોય બહુ મજાનું, બસ મજાનું. આ એક શબ્દ શીખી લેવા જવો છે. આમ થઈ ગયું હો સ્વામીજી, આ મજાનું. આવું કહેવાય ને કોકને ઘરે કોઈ કંઈ એવું મરણું થઈ ગયું, સ્વામીજી ફલાણા ભાઈનું ફલાણા ગુજરી ગયું, મજાનું એમ કહી તો શું થાય? સમજવાનું આપણે કે જેથી મજાનું આપણા જીવન માટે પ્રયત્ન કરવાનો, પ્રયત્ન પછી જે પ્રાપ્ત થાય એ મજાનું. હવે ઈશ્વરની કૃપા હશે તો થાળીમાં પડેલી રોટલી ઉડીને ગોળ ગોળ ફરતી ફરતી મારા મોઢામાં આવશે. આવવાની છે. પ્રયત્ન કરવાનો. 33% હજી ભાગ આપણો છે ને એમાં પુરુષાર્થનો. 66% પ્રારબ્ધ છે, એ ભગવાન આપશે આપણને. આ રીતે સમજીને જો સરળતા કેળવવામાં આવે તો ભક્તિથી વધારે સહેલો રસ્તો બીજો એકેય નથી, અને શીઘ્ર પ્રાપ્ત થનાર. એક જ ડગલું હાલવાનું માત્ર, અને ભગવાનનું એક ડગલામાં આપણે બધા અંદર આવી જઈએ. કેટલું સહેલું છે એમ. પણ ઈગો મુકાતો નથી, બસ તકલીફ એ છે. ધીમે ધીમે પ્રયત્ન કરી શકાય. જેટલો મુકાય એટલો ફાયદો છે. બીજનો ચંદ્ર હોય એ 5મનો થાય તો થોડુંક અજવાળું વધે કે નહીં? 8મનો થાય તો દેખાવાય માંડે, આમે મોઢા દેખાવા માંડે કે આ ભરતી છે, એના ફલાણા છે, આ છે તે છે. પછી 9, 10, 11 ને પૂનમે તો જળહળતું થઈ જાય. જેટલું કરી શકાય એટલો ફાયદો છે. આ એવું છે બધું. જેટલું થઈ શકે એટલો ફાયદો છે. ભલે 100% ન થાય તો કાંઈક તો સરળ થઈ શકાય, કાંઈક તો સ્વીકાર કરી શકાય, કાંઈક તો શરણાગતિ થોડીક તો થઈ શકે.
અમુક બાબતમાં તો ભલે થોડીક હજી રહી જાય જૂના ઓલા પ્રમાણે, એ ધીમે ધીમે ઓગળી જાય. પછી એને એકલું લાગશે ને એટલે એ જતી રહેશે. ઈગોને પછી એકલું લાગે ને કે હવે બધાઈ ગયા તો હું એકલો હું કરવા, એને નહીં હોરવે, એ મૂકીને જતો રહેશે પછી. એટલે આ સહેલો રહે. પહેલાં મમતા મૂકી દેવી, પછી અહમતા જાય. મમતા હશે ને ત્યાં સુધી અહમતા નહીં જાય. મમતા વધારે નડે છે આપણને. અહમતા તો અંદર બેઠી જે બહુ દેખાતી નથી, એ અંદરથી આમ ફળી કરે, ઓલાને ઉશ્કેરે કે તું કર, બધાને રવેડે ચડાવે. ઘણા એ લોકો એવા હોય ને, પોતે પિક્ચરમાં ન આવે, બીજાને ચડાવી દે, બીજાને ખબર રાખીને બંદૂક ફોડી દે. ઈગો એવો છે. અને મમતા છે ને એ બિચારી ભોળી છે, એ ભોળવાઈ જાય, તરત બોલી નાખે, મારા દીકરાને તમે આમ કેમ કીધું, ફલાણું આમ કેમ ન કરો, ઢીકડું આમ કેમ નથી. બધી મમતા જ છે. આસક્તિ કયો, મમતા કયો. માણસો માટે મમતા હોય, પદાર્થો માટે આસક્તિ હોય. તો આ એક સર્વોત્તમ સરળતા છે. એ સિવાય પણ સૌથી એનાથી નહીં સરળતા કે આ ભક્તિમાં વિઘ્ન નથી આવતું, નિર્વિઘ્નતા છે એની અંદર. બીજા બધામાં વિઘ્ન આવે, યોગમાં વિઘ્ન આવે, જ્ઞાનમાં વિઘ્ન આવે, કર્મમાં વિઘ્ન આવે. ભક્તિમાં કોઈ વિઘ્ન નથી આવતું, નિર્વિઘ્ન થઈ શકે. તમે રામ રામ કરો, તમને સૂર્ય ચડાવી દે તો રામ રામ કરી શકાય, સુવડાવી દે તો સુતા સુતા રામ રામ કરી શકાય, બેઠા બેઠા કરી શકાય. નિર્વિઘ્ને આ કામ પાર પડે એવું છે. એમ આમાં કોઈ વિઘ્ન નથી. આ સૌથી મોટી એની સુલભતા, આ સૌથી મોટી એની સરળતા છે. તો ભક્તિમાં કરવાપણું કાંઈ નથી, નવી વાત કાંઈ ઉત્પન્ન કરવાની નથી. જે છે એનું સમર્પણ માત્ર કરવાનું છે, બસ. એક જ શબ્દમાં ભક્તિને કહેવી હોય ને તો સમર્પણ, અને જ્ઞાનને એક શબ્દમાં કહેવું હોય તો સમત્વ, બેલેન્સ. બરાબર છે, બેલેન્સ. હવે ત્રીજું કયું રહ્યું? હા, કર્મ એટલે નિષ્કામ, ઈશ્વરાર્પણ કર્મ કયું, નિષ્કામ કર્મ કયું, બસ. એ ત્રણેય આ રીતના સરળતાથી પાર પડી શકે એવા માર્ગો છે. તો અત્યારે હું અથવા મારું પ્રિયત્વ ક્યાં બેઠેલું છે? આપણે ભક્ત તો છીએ જ, એમ ભક્ત નથી એવું નથી, પણ થોડાક ભગવાનના ભક્ત છીએ અને જાજા પુત્રના ભક્ત છીએ. થોડાક ભગવાનના ભક્ત છીએ, જાજા પતિના ભક્ત છીએ. થોડાક ભગવાનના ભક્ત છીએ, જાજા પ્રતિષ્ઠાના ભક્ત છીએ. મારું નામ ઊંચું રહેવું જોઈએ, મારું આમ. અરે તમારે એમ કહેવા, અમારા સંન્યાસીઓમાંય તકલીફ છે યાર. પંગત બેસે ને, આમ જમવા બેસાડે ને. હું તો અહીંયા તો જુનાગઢ ગોરખ આશ્રમમાં મેં સાધના કરી હતી. તો એ મહાત્મા તો બહુ ઉત્કૃષ્ટ મહાત્મા છે, પણ જે બહારથી આવ્યો હોય ને બધા, એને જોવું પડે, એને પૂછવું પડે, એની વિગત જાણવી પડે કે આ કેટલો ઊંચો મહાત્મા. એ પ્રમાણે બેસાડવા, આગળ બેસવાના હોય ને એને ચોથા પાંચમા ક્રમે બેસાડો તો ઉઠી જાય, જમે નહીં, અને કાં એ રિહાઈ જાય. બોલો, ઊંચું આસન, ઓને મારા કરતાં ઊંચું આસન કેવી રીતે મળી ગયું? હું તો 108 શ્રી કેટલા તો શ્રી લગાડે પાછા, 3-4 તો. અને હું તો આ છું એમ મહામંડલેશ્વર, એ તો ખાલી મંડલેશ્વર છે. તો મારા કરતાં એને આગળ કેમ, મારા કરતાં એને ઊંચું કેમ? એ ભલા માણસ. ગાયના આંચળ ઉપર બેસીને દૂધ પીવાને બદલે તમે લોહી પીવો છો મચ્છરની જેમ. પણ આ નથી જતું, આ જતું નથી, આ સહેલું નથી. એટલે વિચારવાનું. ભક્તિ તો છે, પ્રેમ તો, ભક્તિ એટલે પ્રેમ. તો મારો પ્રેમ અત્યારે ક્યાં રહેલો છે? થોડોક ભગવાનમાં છે, જાજો પરિવારમાં છે. થોડોક ભગવાનમાં છે, જાજો પ્રતિષ્ઠામાં છે. થોડોક ભગવાનમાં છે, જાજો પૈસામાં છે. હે ભગવાન, આજે તો લોટરી લાગી જ જવી જોઈએ. આપણે એવું નથી માગતા, પણ એમ કહીએ કે આજે ધંધો બરાબર જામવો જોઈએ, એમ આ દિવાળી સુધીમાં આટલું તો થઈ જ જવું જોઈએ, એમ આવું આપણે માગીએ જ છીએ. શબ્દોમાં ન બોલીએ, મનમાં તો આવું ઈચ્છા હોય જ છે એમ. એટલે આપણે ભક્ત તો છીએ, પણ સંસારના ભક્ત છીએ. એટલે હવે શું કરવાનું છે? ખાલી ભાવ બદલવાનો છે, અભિમુખતા બદલવાની. સંસારને અભિમુખ છીએ, એ પરમાત્માને અભિમુખ થવાનું છે, બસ. સંસાર તરફ પીઠ ફેરવી લેવાની. જે છે બરાબર છે, કાંઈ ફેંકી નહીં શકાય. સમજો, પરિવારને ફેંકીને તમે નીકળી નહીં જઈ શકો. તમે ધન છે એમ, ધન તો ધૂળ કહેવાય, નહીં તો પતનનું કારણ છે, તો હું કાંઈ ભરીને પોટલા ભરીને બહાર ફેંકી દેવાના? નહીં. પણ એ મને, હું એને ન પકડું, પણ એ મને ન પકડે, એ મહત્ત્વનું છે. આપણે નથી, આપણું પકડું રહેતું નથી, ધન આપણું પકડેલું રહેતું જ નથી, પણ એ મને પકડી રાખે તો તકલીફ થાય ને. ધન મારા અંદર પકડ રાખે એમ. તો આસક્તિ અને કામના વધુને વધુ પ્રાપ્ત કરવાની, એ વસ્તુ છોડી દઈએ તો સરળતા આવી જાય. તો ભગવાન આપણને પ્રિય મંડે લાગવા એ છે, એ બરાબર છે, મજાનું છે, મારે કામનું નથી. જેટલું કામનું હોય એટલું. ખાધા વગર કોઈને ચાલવાનું નથી. અને આપણે એમ કંઈક ભાઈ હવે થોડુંક કંઈક સાધુ જેવું જીવન હોવું જોઈએ. તમે તો એસીમાં રહ્યો,
ભાઈ આ શરીરને એવી ટેવ જ નાનપણથી પડી છે, 50-60 વર્ષ, મેં 60 વર્ષે સંન્યાસ લીધો. હવે 60 વર્ષ જેવી રીતે આ શરીરને રાખ્યું હોય પછી એને બદલી શકાય? માંદા જ પડીએ ને, અને માંદા પડીએ પછી થાય કંઈ તમારી સાધના થાય? માથું ચડે ને, શરીર દુખે ને, કળતર થાય ને, તાવ આવી જાય ને પછી તમે શું તમે આમાં સાધના શું કરો? એટલે એવો કોઈ વિરોધ નથી કે તમે આવી રીતે ન રહ્યો. તમારું મન ક્યાં છે એ મહત્વનું છે. રાજા જનક તો રાજા હતા ને, તો એ સાવ નિષ્પૃહી હતા. એક વખત કોઈ પૂછ્યું એમને, જનક રાજા કામકાજમાંથી આવતા હતા, અષ્ટાવક્રજી ભણાવતા હતા બધાને, થોડાક સાધુઓ હતા, સંતો હતા, અને જનક રાજા એ આવા કેમ્પ કરતા રામદાસની જેમ આમ અઠવાડિયા 10 દિવસના. તો જનક રાજાને કામ હતું, સેજ મોડા પડ્યા, તો ઓલા મારા છે એને બોલવાનું શરૂ નહોતું, એ કે આવવા દે ને રાજાને, આવવા દે ને. હવે એ કે એ તો ગૃહસ્થી છે, કે એને શું ફેર પડવાનો, તમે ચાલુ કરો ને, એ તો ગૃહસ્થી છે, રાજા તો ગૃહસ્થી જ હોય. અષ્ટાવક્રે ટૂંકમાં એના જે કોઈ ગુરુ હતા એણે એવું વિચાર્યું કે આ સિદ્ધ કરવું પડે એમ, નહીંતર આ લોકોના મનમાંથી એક પેલો કાંટો છે ને નીકળશે નહીં. એટલે એણે યોગ માયાથી, પોતાની યોગ માયાથી એવું બતાવ્યું. એનું આ હતું દૂર બગીચામાં કે અહીંયા કે એનું બેઠક કુટિયા બનાવી હતી ત્યાં, અને એનું જનકપુરી સળગતું હતું એવું, એનું રાજ્ય સળગવા માંડ્યું, આખું ભડકે બળતું હતું. અને કોઈ કહે એ જો એ ભડકે બળે ભાઈગા ઓલા બધા લંગોટીવાળા, પણ તમે ક્યાં યાર મારી લંગોટી સુકાઈ છે, બળી જશે. એક લંગોટી માટે જનક રાજા બેઠા છે. એ કે તમારે ન જવું, કે મિથિલા બળે એમાં મારું શું બળવાનું છે? મિથિલા બળે છે, બરાબર બળે છે, એમાં મારું શું બળી જવાનું છે? આટલી નિષ્પૃહી છે, બરાબર છે, નથી તોય મજાનું, છે તોય મજાનું. મારા મધર છે ને એક આવું વાક્ય કહેતા, હોય તો તાના માના, ના હોય તો છાના માના, શું ફેર પડે? છે મજા છે, નથી બેઠા છે, કાંઈ વાંધો નથી. આ વસ્તુ આવી જાય એને પરમ સંતોષ કહેવાય, પરિતુષ્ટિ કહેવાય. એ સંતોષ આવી જવો જોઈએ. તો કે ત્યાં આપણે જ્યાં આપણી આસક્તિ છે ત્યાં ભગવાનને બેસાડવાના છે. દીકરો છે, બરાબર છે, દીકરાને કાઢી નથી મૂકવાનો, પણ દીકરા સ્વરૂપે પરમાત્મા અભિવ્યક્ત થયો છે. પણ આવો નાલાયક દીકરો ભગવાન મારે તો પાક્યો છે, તો એ નાલાયક એ ભગવાન જ છે ને, બીજું કોણ છે? બીજું તો કોઈ છે જ નહીં. એની લીલા છે, મારા કર્મોનું ફળ છે, મારા જૂના પૂર્વના ઋણા. મેં કીધું હતું ને જન્મ શું કામ મળે એમ, 3 કારણ આપ્યા તમને ખ્યાલ હોય તો. એક તો મારી કામનાની પૂર્તિ માટે, મને જે ઈચ્છાઓ થઈ છે, હું ભગવાનનો લાડકો દીકરો છું, એટલે ટીક મારે કે બરાબર છે. પપ્પા સાયકલ લેવી, આ બેટા દિવાળીએ લઈ દઈશ, ટીક મારી દીધું. એમ આપણે કંઈક કીધું કે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ ભોગ જોઈએ, ફલાણું જોઈએ, ટીકડું, ઓકે 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 ઓકે, ભગવાને ટીક મારી દીધું. એ કામનાની પૂર્તિ માટે, એ કામનાની જ્યાં પૂર્તિ થાય એવી જગ્યાએ આપણને જન્મ મળે, જે ઈચ્છાઓ હતી એવી જગ્યાએ મળે. પછી કર્મોના ફળ માટે, કર્મો નઠારા હોય તો પછી કામનાની બધી પૂર્તિ ન થાય, અમુક કામનાની પૂર્તિ થાય એવી જગ્યાએ મળે. અને ત્રીજું ઋણાનુબંધ માટે, આપણે આ જન્મમાં ખૂબ કોઈની સેવા કરી છે તો એની સેવા લેવા માટે પાછા આપણે જવું પડે, અથવા કોઈ આપણી સેવા કરી છે તો આપણે એની સેવા દેવી પડે. કોઈ આપણને બરોબર, આપણે કોઈને બરોબર પદોડ્યા છે તો એ બીજા જન્મમાં આપણને પદોડવા માટે આવે. સાચું ખોટું ગમે એમ કરીને હેરાન કરે, સમજો. આટલા બધા જગતની અંદર માણસો છે, એમાં આજ કેમ ભટકાણા? વિચાર કરો, આજ કેમ ભટકાણા? કોઈ શક્યતા નહોતી ને છતાંય આવી ગયા. ઘણી વખત તો જ્ઞાતિ જુદી હોય, જ્ઞાતિ જુદી હોય, છતાંય પાડોશમાં એ આવી જાય. બોલો, આપણે જોઈ વિચારીને પ્લોટ લઈને બનાવ્યું હોય, બાજુવાળાનો હથવારો જોઈ લીધો હોય, બાજુવાળો 12 દિવસમાં વેચીને વયો જાય, અને જે નહોતો જોતો એ આવી ગયા. હવે શું કરો તમે કહો? એટલે ઋણાનું બંધ છે ને. સારાય આવે, નઠારા આવે એવું જ નથી કહેતો હું, સારાય આવે. આપણે ખૂબ સારા કામ કરેલા હોય તો આપણને સારું મળે. એટલે આપણા ઋણાનું બંધ પ્રમાણે આપણા કર્મોના ફળ પ્રાપ્ત થાય એ રીતેની પરિસ્થિતિમાં, અને આપણી ઈચ્છાઓની, આપણી કામનાઓની પૂર્તિ થાય એવી રીતે આપણને એ જગ્યાએ જન્મ મળતો હોય છે. હવે એમાં સુખ આવે કે દુઃખ આવે, માન થાય કે અપમાન થાય, કોનો દોષ કાઢવાનો કહો તમે? કોનો દોષ? પણ સ્વામીજી મને હાવ આમ જ હોય, આનું નામ જ સંસાર. આને સંસાર કહેવાય. આમ ન હોય તો આપણું મન એનાથી ઉઠે ક્યાંથી? તો ઊંડા ન ઉતરતા જાય. ભગવાન ટાપલી મારે જરાક, હાય જાગી જા, જો આ તારા કર્મનું ફળ છે, બેઠો થા, નીકળ આમાંથી, બહાર નીકળ. છતાંય આપણે આંખ મીચીને પાછા એના સ્મશાન વૈરાગી આવે કે ભાઈ શું સાથે લાવ્યા છે ને શું લઈ જવાનું છે, કોણ લઈને આવ્યા ને કોણ લઈને જવાનું છે, પાછું એનું. અમારા રાજકોટમાં તો નાના મોવા રોડ ઉપર સ્મશાન છે મોટું. ત્યાંથી બહાર નીકળો ને એટલે તરત દુકાનો શરૂ થાય, ભજીયાની, ગાંઠિયાની બધી.
અમારે એક શર્માજી છે, મને એક દિવસ એના કંઈક સ્મશાને જવાનું હતું, મારે જવાનું હતું. મને ફોન કર્યો, સ્વામીજી આવો તો. મેં કીધું કેમ? એ કે સરસ તમારું કામ છે, અમે આવ્યા છે ને તો જરાક તમને કંઈક ખવડાવું એમ. પણ શું છે? મને કે ના આવો તો ખરા. ગયા તો એ તો સ્મશાને હતી, સ્મશાનના દરવાજાની બહારની સાઈડ મને ક્યાં ગાંઠિયા બહુ વખણે. અરે ભલા માણસ, કંઈ સ્મશાને ગાંઠિયા ખવાય? સ્મશાન તો અંદર હતું પણ દરવાજાની બહારે. એટલે કોઈને કાંઈ કશું જ હોતું નથી. આપણને ભગવાન જગાડે છે, પાછા પડખું ફરી સૂઈ જાય. પછી મોટો ધોકો પડે ને ત્યારે બરડું આમ ખંજોળતા બેઠા થાય કે અરે રે મરી ગયા રે, ભગવાને કામ કરી નાખ્યું. પણ પહેલાં હળવે કંઈ જગાડતા, ત્યારે જાગી ગયા હોત તો આ ધોકો ન ખાવો પડત. એવું થતું નથી હોતું. એટલે વિચારવું કે મારો અહમ ક્યાં, મારી મમતા ક્યાં વીંટળાયેલી છે, એમાંથી કાઢીને ભગવાનને, સંસારમાંથી નીકળીને ભગવાનને અભિમુખ થવું જોઈએ. અને એવી સુલભતા આ ભક્તિમાં રહેલી છે. ટૂંકમાં આટલું જ કરવાનું છે, એબાઉટ ટર્ન, બસ ભક્તિ થઈ ગઈ, માત્ર આટલું જ કરવાનું. અચ્છા, સુલભ છે એવું તમે કહો છો, આટલા બધા કારણ આપ્યા, એમાં કંઈ પ્રમાણ ખરું? પ્રમાણ એટલે શું? પુરાવો. કંઈક પુરાવો આપો. હાલો તમે કહો છો આ છે તો પુરાવો આપવો પડે ને. તો આગળના સૂત્રમાં કહે છે, હું બોલાવું છું, બોલો. પ્રમાણાંતરસ્ય અનપેક્ષત્વાत् સ્વયં પ્રમાણત્વાत्. એને પ્રમાણની જરૂર જ નથી, એ પોતે જ પ્રમાણ છે. ભક્તિ પોતે જ પ્રમાણ છે, એને કોઈ પુરાવાની જરૂર નથી. હું ધરાઈ ગયો એનું પ્રમાણ શું? હાલો હું જમતો હતો, મારું પેટ ભરાઈ ગયું, એનો પુરાવો શું? હું પોતે જ. મારું પેટ મને જ ખબર પડે કે હું ધરાઈ ગયો કે નહીં. એમ એવી રીતે ભક્તિનો પુરાવો શું? આટલી સરળ છે. એમ તમે કરીને જુઓ એટલે ખબર. ભક્તિ પોતે જ એનો પુરાવો છે. ખાલી એબાઉટ ટર્ન થઈ જાઓ, અભિમુખતા બદલી નાખો તમારી. સંસારને અભિમુખ છીએ, એને બદલે પરમાત્માને અભિમુખ થઈ જાઓ અને પછી જુઓ કેટલી સરળતા છે. એમ આને જ સમર્પણ કહેવાય. સમર્પણ એટલે જે હરી કરે એ ખરી, બીજી શું કરું અરજી. બસ આટલું મનમાં ફિક્સ કરી લેવાનું તો કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. આ સૌથી સહેલો માર્ગ છે. ભલે એને આપણે ભક્તિ નામ આપીએ કે ન આપીએ, પણ સ્વીકાર ભાવ જ્યાં સુધી નહીં હોય ને ત્યાં સુધી પીડામાંથી મુક્તિ થવાની નથી, કોઈ સંજોગોમાં નથી થવાની. અમારા સ્વામીજીનું એક પુસ્તક છે, ભાગવતનું જ છે. આમ તો ભાગવત ઉપર જ, ભાગવતની જે સ્તુતિઓ છે ને એના ઉપર મારા જે પ્રવચનો કરેલા ઘણી વખત, અને એના પુસ્તકો જૂનાના છપાયેલા. એમાં ભિક્ષુ ગીત કરીને છે, તમે ક્યાંકથી બ્લુ કલરનું પૂઠું છે, ક્યાંથી મળે તો વાંચજો તમે ભિક્ષુ ગીત. એ માણસને કેટલા દુઃખ પડે છે, કેટલા દુઃખ પડે છે. અને દર વખતે વિચારે કે અમારા કર્મનું ફળ હશે તો હશે, કર્મનું ફળ હોઈ શકે, અને ન હોય તો શું ફેર પડે છે? ભગવાને મને જગાડવા માટે આપ્યું છે. એટલા દુઃખ, લોકો એને પથરાવો મારે, અરે એના માથે પેશાબ પાણી કરે. તમે વિચાર કરો, બહુ મોટો નગરશેઠ હતો અને ખોટ ગઈને ઘરના બધા છોડીને જતા રહ્યા, ઘરમાંથી કાઢી મૂક્યો, બધું નુકસાની ગઈ. અને પછી એ ભિક્ષુ ગીત ખરેખર વાંચવા જેવું. ત્યારે આપણને ખ્યાલ આવે કે હા આટલા દુઃખ તો આપણને પડ્યા નથી, ભગવાન પાડે નહીં કોઈને. અને છતાંય કેમ સ્થિર રહેવું, કે દુઃખ આવે પણ મને દુઃખી ન કરી શકે, એ બહુ મહત્ત્વની વાત છે. આ બધી વસ્તુઓ ખાલી ભણવા માટે નથી ભણવાની, આ આપણા જીવનમાં ઉતારવા માટે ભણવાની છે. કારણ કે સુખ તો બધાને જોઈએ જ છે ને, દુઃખ તો કોઈને ગમતું નથી. એમાંથી મુક્તિ, પરાધીનતામાંથી, દુઃખમાંથી, પરવશતામાંથી, મૃત્યુમાંથી મારે મુક્ત થવું છે, ભયમાંથી મુક્ત થવું છે. તો આ જ એનો ઉપાય છે. અભયમ વિંદતે, અભયને તમે પ્રાપ્ત કરી શકો જો તમે શરણાગત હોય તો. બિલાડીને બચ્ચાને શું ચિંતા, આંખો મીચી પડ્યું રહે તો બિલાડીને જ્યાં લઈ જાવ અહીંયા લઈ જાય. પણ એ પસંદગી માટે કરવા કે મમ્મી અહીંયા નહીં, મારે આમ જવું, આમ ખેંચે ને બિલાડી આમ ખેંચે તો ચામડી છોલાઈ જાય, બીજું કાંઈ ન થાય. આપણે એવું જ કરીએ છીએ, ભગવાન આમ ખેંચે, આપણે આમ ખેંચીએ એટલે છોલાઈ જાય. પણ એ જે પ્રવાહે જવું હતું એ પ્રવાહે જવામાં આપણને શું વાંધો છે? એમ ભગવાન લઈ જાય છે, જાય છે, ઓકે બરાબર છે, જે છે એ બરાબર જ છે ને બરાબર નથી તમે શું કરી લેવાના કયો? આપણે કરીશું લેવાના દુઃખી થવા સિવાય? સ્વીકાર એ સૌથી ડાપણનો રસ્તો છે. એને જ આપણે ભગવાનને સમર્પણ કરીએ એનું નામ જ ભક્તિ છે વાસ્તવમાં. આના વિશે આગળના સૂત્રમાં કાલે વાત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ